આરોગ્ય વિભાગ ઊંઘે છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી। વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના ઊંચા પાનમાં ડિગ્રી વગરનો બંગાળી ડોક્ટરને છોટાઉદેપુર એસઓજીએ ઝડપી કાર્યવાહી કરી હતી। પોલીસે ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડતા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો। તો છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો કે જે સરહદી વિસ્તારમાં આવેલો છે, જિલ્લાની પ્રજામાં જાગૃતતાનો અભાવ હોવાને લઈને બોડેલી તાલુકામાં વિવિધ જગ્યાઓ ઉપર અડીંગો જમાવી બેઠેલા અને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ પોલીસે કાર્યવાહી કરી છે। બોડેલી તાલુકાના ઊંચા પાનમાં લાંબા સમયથી ડિગ્રી વગર ડોક્ટરોનો જે વહેમ રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટર કીર્તિકુમાર વિવેશ્વરને એસઓજીએ ઝડપી પાડ્યો હતો અને BASS કલમ તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 33 મુજબ ડોક્ટરની ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો ઝોલાછાપ ડોક્ટરની પાસેથી એલોપેથિક દવા જપ્ત કરી હતી, તેમજ દવાનો ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો એટલે કે મુદ્દામાલ 13,351 રૂપિયાની દવાઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।